लो फिर आ गए। सब राजी खुशी? हाँ। क्या लगता था कि नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं छोड़ेंगे नहीं। ચાલો મિત્રો, તો આજે આપણે આ ટેન્સ નામના પહાડનો બીજો ભાગ તોડીશું. પહેલા તો ડસ્ટરથી તોડી લઈએ, પછી સમજીને તોડીશું. તો ગયા વિડીયોમાં આપણે ભણી ગયા કયો કાળ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. આજે આપણે શીખીશું સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. નામ પ્રમાણે છે, ચિંતા કરવાની વાત નથી. સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, સાદો ભૂતકાળ. ઓકે, તો આજે આપણે શીખવાના છે સાદો ભૂતકાળ. હમણાં જે મેં નાટક કર્યું, ચાલી જઈએ ને આપણે એક્ટિંગમાં પણ. તમને ખ્યાલ છે એ ડાયલોગ કયા મૂવીનો છે? ખરેખર બહુ પ્રેરણાદાયક મૂવી છે. એ મૂવીમાંથી ડાયલોગ છે. ચાલો થોડી વાત કરીએ એની, 2 મિનિટ. ઓકે, તો એ મૂવી, એ ડાયલોગ માંજી મૂવીનો છે. માંજી ધ માઉન્ટેન મેન. શોર્ટ મેં એની સ્ટોરી કહું, એ મૂવીની સ્ટોરી કહું તો એમાં એવું છે કે દશરથ માંજી નામનો માણસ હતો. એ ગયા એટલે જગ્યાનું નામ છે. ગયા જે બિહારમાં છે, જ્યાં બુદ્ધ ભગવાનને આત્મજ્ઞાન થયું હતું, એ ગયા. ત્યાં ગયામાં જે બિહારમાં છે ત્યાં એ રહેતો હતો. નાનપણમાં જ એ એટલો બધો ભણતો તો હતો નહીં, તો નાનપણમાં જ ઘરેથી ભાગી ગયો હતો. ઘરેથી ભાગીને ધનબાદ જે નજીક છે, એટલે કે ત્યાં નજીક છે, એમના માટે નજીક છે, ઝારખંડમાં છે ધનબાદ, ત્યાં જઈને કોલસાની ખીણમાં એ કામ કરતો હતો. અને પછી થોડા વર્ષો પછી પાછો એ એના ગામ આવ્યો. ગામ આવીને પછી મેરેજ કરીને પછી પાછું કમાવા લાગ્યો. સારું જીવન ચાલતું હતું થોડાક જ વર્ષ. અને એમાં હતું એવું કે એમના ગામે, આ સ્ટોરી સાચી છે અને આ સ્ટોરી 1950ના ભારતની છે. ઓકે, 1950 એટલે કે આપણે સ્વતંત્ર થયા એના 3 વર્ષ પછી. તો ત્યાં પાણી એટલું હતું નહીં અત્યારના સમયની જેમ. નળે પાઇપલાઇન થ્રુ પાણી આવતું નહોતું. લોકો પાણી ભરવા જતા હતા દૂર સુધી. તો એમના ગામથી બીજા ગામ સુધી પાણી ભરવા જવું પડતું હતું. અને બીજા ઘણા ખરા કામ કરવા પણ એમને બીજા ગામ, નજીકના ગામે જવું પડતું હતું. અને 2 ગામની વચ્ચે એક પર્વત હતો, બહુ મોટો પર્વત. એ પર્વત પર ચડીને ઓળંગીને જવું પડે. ઓકે, એની પ્રદક્ષિણા કરવી પડે. તો થયું શું કે થોડાક જ વર્ષમાં દશરથ માંજીના ધર્મપત્ની ફાલ્ગુની દેવી એ પાણી ભરવા જતા હતા નજીકના ગામમાં. અને આવતા એમનો પગ લપસ્યો અને એ પહાડ પરથી સીધા નીચે પડ્યા. ગંભીર ઈજા થઈ અને એમનું મૃત્યુ થયું. દશરથ માંજી ખૂબ જ શોકમાં પડી ગયા. એમને થયું કે આના માટે કોણ જિમ્મેદાર છે, આની જવાબદારી કોની? એમને થયું કે કોઈએ તો કર્યું નથી, આ તો કુદરતી મૃત્યુ છે. પણ એમને થયું કે જો આ પર્વત ના હોત તો આ અકસ્માત નિવારી શકાત. તો પછી એમને થયું કે આ પર્વત હું તોડી નાખીશ. એક તો બોખલાઈ ગયા હતા. ઓકે, અને ધર્મપત્નીનો વિરહ હતો. ઓકે, તો એમને થયું કે આ પર્વત તો હું તોડી નાખીશ. હવે સાંભળવામાં જ કેવું લાગે મિત્રો કે પર્વત તોડવાની વાત કરે છે. કોઈ માણસ પર્વત તોડવાની વાત કરે છે. પર્વત કેવી રીતે તૂટે? પણ એને તો તોડવો હતો, તો એને તો હથોડી લઈને ચાલુ પડી ગયો, પર્વત તોડવા લાગ્યો. તો તોડ્યો, થાકી જાય, દિવસ રાત વરસાદ, એટલી બધી કઠિનાઈ, તો પણ એ લાગી રહ્યો.
જોતામાં 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, આજુબાજુના લોકોને ખબર પડી, ગામમાં ખબર પડી, લોકો ન્યૂઝ ચેનલ વાળા અને પેપર વાળા બધા આવી ગયા. ન્યૂઝ ચેનલ વાળા એટલે એ ટાઈમે તો દૂરદર્શન, ઓકે, બધા આવી ગયા, એમનું ઇન્ટરવ્યુ લેવા લાગ્યા. પેપર વાળા આવી ગયા કે તો એ કર્યા જ કર્યું 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, ઓકે. એટલે પેલો જે ડાયલોગ હતો ને તે આ મૂવીમાંથી છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તો એ તોડ્યા કર્યું, ઓકે. અને પછી 10 વર્ષ, 11 વર્ષ, 15 વર્ષ તોડ્યા જ કર્યું. લોકોએ કહી દીધું કે અલા ભાઈ, તારી જિંદગી પતી જશે, તારું મૃત્યુ થઈ જશે, પણ આ પર્વત ના તૂટે. પર્વત તો કોઈ દિવસ તૂટતો હોય, પણ એ તો લાગી જ રહ્યો. કોઈએ એનો સાથ આપ્યો નહીં. જે આવે તે નેગેટિવ સેન્ટેન્સ જ કહે, નકારાત્મક જ વાક્ય. એ ગાંડો છે તું, પર્વત તોડવા નીકળો છે, કેવી વાત કરે છે. પણ એ તો લાગી રહ્યો. તમને સાચું નહીં લાગે મિત્રો, પણ 22 વર્ષ પછી 22 વર્ષમાં એને પર્વત તોડી નાખ્યો. એને પર્વતને ચીરી નાખ્યો. પર્વત હતો વચ્ચે 2 ગામ વચ્ચે, જેનું 2 ગામ વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર 55 કિલોમીટર હતું. 55, ઓકે, 55, 55 કિલોમીટર. એને એ પર્વત ચીરી નાખ્યો, તોડી નાખ્યો, અને એ અંતર એને કરી દીધું 15 કિલોમીટર. હવે તમે વિચારો, 22 વર્ષ લાગ્યા એને, 22 વર્ષ, પણ ઇમ્પોસિબલ એને પોસિબલ કરી બતાવ્યું, ઓકે. એને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના હસ્તે એમને એવોર્ડ મળેલો છે. ત્યારે તો એમનું પણ મૃત્યુ થઈ ગયું હતું, પણ એમના છોકરીને એ એવોર્ડ આપવામાં આવ્યો હતો એમના માટે. એટલે આ વસ્તુ શું સૂચવે છે કે તમારો ધ્યેય પાક્કો હોય, તમારો સંકલ્પ પાક્કો હોય તો તમે કરી શકો છો, ઓકે. તમને ખ્યાલ નહીં હોય, એ ભણ્યો નહોતો, ભાગી ગયો હતો, પણ ગુજરાત બોર્ડમાં જીએસઈબીમાં ધોરણ 10માં એનું અંગ્રેજી સબ્જેક્ટમાં ચેપ્ટર છે, ભણવામાં આવે છે. દશરથ માઝી ધ માઉન્ટેન મેન. તમે વિચારો, એના પર પુસ્તકમાં આવી ગયું, ચેપ્ટર ભણવામાં આવે છે, એના પર મૂવી બની ગયું, માઝી ધ માઉન્ટેન મેન. ત્યાં મોટો ગેટ છે, એ પર્વત પાસે એ રસ્તા પર જાઓ તો ત્યાં એક મોટો ગેટ છે. આપણે જઈએ અંબાજી, ચોટીલા તો કેવા મોટા ગેટ હોય છે, એવો એનો ગેટ બનાવ્યો છે. એનું મોન્યુમેન્ટ છે, એની મૂર્તિ છે, એનું સ્ટેચ્યુ છે. હવે તમે વિચારો, જે લોકો એને ગાંડો છે કર્યા કરતા હતા 22 વર્ષ સુધી, પણ એ ગાંડાએ કંઈ કરી બતાવ્યું. એ હોય છે સંકલ્પ, ઓકે. તો તમે પણ ગમે તે હોય, કોઈ કઈ પણ બોલે, પણ લાગી રહો, કરીને બતાવો, એવો જુસ્સો હોવો જોઈએ અંદર. એ જ પ્રમાણે જો તમને કહું, સચિન તેંડુલકરનો ખૂબ મોટો ફેન છું. તમને ખ્યાલ નહીં હોય, સચિન તેંડુલકર 1988માં ધોરણ 10માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ફેલ થયો હતો. નાપાસ. સચિન તેંડુલકર નાપાસ. પણ 2009માં મહારાષ્ટ્ર ગવર્મેન્ટના ધોરણ 10ના અંગ્રેજી વિષયના ચેપ્ટર 1 કોના પર હતું? સચિન રમેશ તેંડુલકર. આને કહેવાય સફળતા. એ જુસ્સો લાવો, એ સંકલ્પ શક્તિ લાવો અને લાગી રહો, ઓકે. ચાલો, તો આપણે હવે આજે ભણીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. કવિતાની 1-2 લાઈન તમને માટે બહુ મારી પ્રિય છે. તમને પણ કહું कि कौन कहता है कि आसमान में सुराख नहीं हो सकता. सुराख એટલે હોલ, કાણું. कि कौन कहता है कि आसमान में सुराख नहीं हो सकता. एक पत्थर तो तबीयत से उछालो यारो. तो ચાલો પથ્થરો લઈને તૈયાર થઈ જાઓ. ઓકે, તો આજે આપણે ભણીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ઓકે, ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલા તો સાદો ભૂતકાળ. ઓકે સર, તમે ગઈ વખતે તો કહી દીધું હતું કે સાદો વર્તમાન કાળ હોય તો કઈ રીતે ખબર પડે, એના શબ્દો હતા જનરલી, યુઝ્યુઅલી, એવી રીતે અહીંયા પણ છે. હા મિત્રો, તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળનો વિડિયો ના જોયો હોય તો એ જોઈ લેજો, પ્લેલિસ્ટમાં છે. આ વિડિયોમાં પણ લિંક આપેલી છે,
તે તમે જોઈ લેજો અને પછી આ ટેન્સ શીખજો. આપણે 12 ટેન્સ શીખવાના છે. આ ટેન્સ નામના પર્વતના 12 ભાગ છે. 12 ભાગ તોડી નાખીશું. આપણે પણ દશરથ માજી બની જઈશું. ચાલો, તો સૌથી પહેલા તો ખબર કઈ રીતે પડે સર કે ભૂતકાળ છે? તો એના માટે પણ રસ્તા છે. વર્ડ્સ આપેલા હોય એના પરથી ખબર પડે. તો કયા વર્ડ્સ? જેમ કે યસ્ટરડે, ગઈકાલ. હવે એમાં જ આવું પણ હોઈ શકે છે. યસ્ટરડે નાઇટ, યસ્ટરડે મોર્નિંગ, યસ્ટરડે નૂન, યસ્ટરડે ઇવનિંગ, કઈ પણ હોઈ શકે. ઓકે, યસ્ટરડે લાસ્ટ ડે, લાસ્ટ મોર્નિંગ, બધું જ આવી ગયું. લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ નૂન, લાસ્ટ નાઇટ. ઓકે, બધું જ આવી ગયું. યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, બધું જ. મંથ, વીક, લાસ્ટ યર, બધું જ. 2 days ago આવું લખ્યું હોય. 2 days ago, 2 દિવસ પહેલા. ઓકે, day before yesterday, day before yesterday, day before yesterday એટલે આપણે પરમ દિવસે કે આગળ પરમ દિવસે, એ રીતે પાછળ પરમ દિવસે day before yesterday. આગળ પરમ દિવસે એટલે day after tomorrow. ઓકે, તો day before yesterday, 2 days ago નથી કહેતા, મૂવીમાં નથી આવતું 15 years ago, એટલે પછી પાછી ફ્લેશબેકમાં જાય મૂવી અને આપણને ખબર પડે કે હા 15 વર્ષ પહેલા આવું થયું હતું, એટલે આ વિલન હીરોની પાછળ પડેલો છે. તો એ ભૂતકાળની વાત છે. ઓકે, તો લાસ્ટ ડે, યર પણ આપ્યું હોય in 2000, in 1993. ઓકે, તો આવી રીતે યર આપ્યું હોય, આ બધા શબ્દો આપ્યા હોય તો આપણને ખબર પડી જાય કે ભૂતકાળની વાત છે. ઓકે, તો આ મેથડ તો મેં તમને કહી દીધી. કઈ આ બધા શબ્દો હોય તો જોઈને જ ખબર પડી જાય કે વાક્યમાં આ બધા શબ્દો છે. આ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ. ઓકે, ચાલો હવે આ નહીં આપ્યા હોય તો બીવાનું નહીં. ગઈ વખતે પણ કીધું તું, વર્તમાનમાં આપણે શું જોતા હતા? એસ કે ઈએસ લાગેલો છે કે નથી લાગ્યો. અહીંયા આપણે જોવાનું છે કે વર્બનું, ક્રિયાપદનું કયું ફોર્મ લાગેલું છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એ કયું પદ લાગેલું છે? હવે તમને સવાલ થશે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. તો તમને કહું, આ બધું લખતા રહેજો. ઓકે, પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરતા રહેજો. તમે તો આગળ પાછળ જઈ શકો છો, વિડિયો ભગાવી શકો છો, એટલે વાંધો નહીં. ઓકે, તો ક્યાં હતા આપણે? કે પહેલું પદ, બીજું પદ, તો ક્રિયાપદનું ટેન્સ. પહેલી મેથડ કઈ? આ શબ્દો જોઈને ખબર પડી જાય કે ભૂતકાળ છે. બીજી મેથડ કઈ? તો ક્રિયાપદ વર્બનું કયું ફોર્મ છે. સપોઝ વર્બનું ફોર્મ છે ટેક, ટુ ટેક. સે V1 પહેલું ફોર્મ છે ટેક, TAKE, ટેક. ટેક એટલે કે લેવું. ઓકે, ટુ ટેક અથવા ટુ ટેક. તો બીજું ફોર્મ છે કયું? એ જ છે પાસ્ટ ફોર્મ ભૂતકાળનું, ટુક. ટેક, ટુક. V3 ત્રીજું ફોર્મ છે ટેકન. ચોથું ફોર્મ છે ટેકિંગ, V4. અને પાંચમું ફોર્મ છે ટેક અથવા તો ટેક્સ. હવે તમે બી ના જતા, ગભરાઈ ના જતા કે સર આ બધું શું લખી નાખ્યું. કશો વાંધો ના હોય, આપણે ધીરે ધીરે જઈશું. આ તો સિમ્પલ જ છે, સાદું ફોર્મ છે, એ તો આપણને ખબર જ છે, ટેક. ઓકે, હવે આપણે આ જોઈ ગયા હતા. ક્યારે વપરાય? સાદો વર્તમાન કાળ. તો V5 વાળું કયું આવે? સાદો વર્તમાન કાળ હોય તો બરાબર. એમાં પણ ટેક ક્યારે આવે? I જોડે ટેક, V જોડે ટેક, U જોડે ટેક, he, she, it અને નામ એની જોડે શું આવે? ટેક્સ. અને તે જોડે ટેક. ઓકે, અને એમાં પણ
ખબર પડી ગઈ? ડુ ડઝ એ તો ખબર જ છે, પાછું ના ખબર હોય તો ફરીથી કરાવીશ. પહેલા અહીંયા ધ્યાન આપી લો. તો ટેક અને ટેક સાદો વર્તમાન કાળ. આ ક્યારે આવે? જ્યારે આપણે ચાલુ હોય કાળ ત્યારે. હવે આપણે હજુ આગળ ભણવાનું બાકી છે. બાર છે, બાર. આ તો હજુ બીજો છે. શાંતિ રાખો. ચાલુ. ઓકે, તો બાર છે. આયો આ. ઓકે, શાંતિથી ભણીશું. રૂકો જરા, સબર કરો. ઓકે, આ શું છે? ભૂત કૃદંત. ભૂત કૃદંત. ઇંગ્લિશમાં એને કહેવાય પાર્ટિસિપલ અને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુઅસ. આ તો ખબર જ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શોર્ટમાં લખી દઉં તો એસપીટી. હવે એવું ના પૂછતા કે એસપીટી એટલે શું? એસપીટી એટલે સિમ્પલ. હવે પાછા તમે પી નો પાસ્ટ કરી લેશો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સમજ પડી ગઈ? તો આ તો સાદું જ છે, સિમ્પલ ફોર્મ છે આ તો. તો આ ક્યારે વપરાય? જ્યારે આપણે ભૂતકાળની વાત કરતા હોય ત્યારે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો ભૂતકાળ જ્યારે હોય ત્યારે ક્રિયાપદનું બીજું રૂપ વપરાય. તો ખબર પડી ગઈ ક્યારે વાપરવાનું, એ જ ડિસ્કસ કરીએ છીએ. હજુ આપણે અંદર તો ગયા જ નથી, પણ મેઇન વસ્તુ છે ને આ જ છે. ઓકે, તો સૌથી પહેલા તો ક્યારે ખબર પડે કે ભૂતકાળ છે? તો ક્યારે ખબર પડે? પેલા શબ્દો આપણે આગળ જોયા. યસ્ટરડે, ડે બિફોર યસ્ટરડે, 2 days ago, last Monday, last Sunday, last week, last year, last vacation, last summer, last winter. ગમે તે લાસ્ટ હોય એટલે લાસ્ટ. ઓકે, તો ત્યારે આપણને ખબર પડે કે સાદો ભૂતકાળ છે. તો એ વર્ડ્સ, અને એ જો વર્ડ્સ ના આપ્યા હોય તો કઈ રીતે ખબર પડે? વાક્યમાં ક્રિયાપદનું કયું ફોર્મ છે? ટેક લખેલું છે, ટુક લખેલું છે, ટેકન લખેલું છે, ટેકિંગ લખેલું છે કે ટેક અથવા તો ટેક્સ લખેલું છે, એના પ્રમાણે. તો જો ટુક લખ્યું હોય તો સાદો ભૂતકાળ છે. ખબર પડી ગઈ? તો એવા બધાના જ 5 ફોર્મ આવે. સપોઝ ગીવ, ટુ ગીવ, ગેવ, given, giving, give અને gives. એસ લાગે. બરાબર? તેવા બધાના જ 5 ફોર્મ છે. તો એ તો તમારે યાદ રાખવા પડશે. ઓકે, તો નોટ ડાઉન કરી લીધા. ઓકે, તો આ બધા ટેન્સ છે. હવે એનું જે બીજું ફોર્મ હોય, બીજું પદ હોય, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ, ધેટ ઇઝ ક્રિયાપદનું બીજું ફોર્મ, તે તમારે બધામાં યાદ રાખવાનું છે. હવે એમાં 2 ટાઈપના વર્બ હોય છે. રેગ્યુલર વર્બ, પાસ્ટ ટેન્સમાં 2 ટાઈપના વર્બ હોય છે. રેગ્યુલર વર્બ અને ઇરરેગ્યુલર વર્બ. ઓકે, આ હું રબ કરી દઉં છું. ઓકે, તો પેલા જે સ્ક્રીન પર હતા તે બધા તમારે યાદ રાખવાના છે. એમાં સેકન્ડ ફોર્મ વાપરવાનું છે સાદા ભૂતકાળમાં. ઓકે, હવે તો 2 ટાઈપના ભૂતકાળમાં વર્બ હોય છે. એક હોય છે રેગ્યુલર વર્બ્સ અને બીજા હોય છે ઇરરેગ્યુલર વર્બ્સ. તો રેગ્યુલર વર્બ્સ જે પેલું સેકન્ડ ફોર્મ આવે છે એમાં રેગ્યુલર વર્બ્સ એટલે શું? હવે આ ધ્યાનથી સાંભળજો. રેગ્યુલર વર્બ્સ એટલે શું? તો રેગ્યુલર વર્બ્સ એટલે તમારા ક્રિયાપદની પાછળ ઈડી લાગે. શું લાગે? ઈડી લાગે તો એને રેગ્યુલર વર્બ્સ કહેવાય. ઈડી અથવા તો ફક્ત ડી. ઈડી અથવા તો ફક્ત ડી લાગે તો એ છે રેગ્યુલર વર્બ્સ. અને ઇરરેગ્યુલર વર્બ્સ જેમ કે મેં તમને હમણાં જ કહ્યું, give, gave, given. તો બીજું ફોર્મ કયું હતું? gave. તો પહેલું શું છે? give. હવે give હોય, G I V E, give હોય તો તમે જો આવું લખ્યું given or gived તો ખોટું. give નું શું થાય? શું કહ્યું તું? gave. give, gave, given. તે બધા યાદ રાખવાના છે. તો એ બધા વારંવાર તમે યુઝ કરશો ડે ટુ ડે લાઈફમાં. તો ઘણી યુઝ કરો, વારંવાર વાંચો તો યાદ રહે જ જશે. અને તમે વાંચતા જશો તો એવું કશું છે જ નહીં, કશું અઘરું નથી. પર્વત તોડવાથી તો અઘરું નથી ને. બસ
ઓકે, તો બીજું ફોર્મ તો એ જે હતું ગીવ ગેવ, ઓકે, તો એ શામાં આવે? ઇરેગ્યુલર. ફક્ત ડી અથવા તો ઈડી લાગી જાય તે બધા ક્રિયાપદ શામાં આવે? રેગ્યુલરમાં. જેમ કે પ્લે, રમવું, તો એમાં આપણે એનું ભૂતકાળ શું થાય? પ્લેડ. બસ, તો ઈડી લગાડી દીધો આપણે. ઓકે, ડાન્સ હોય, ડાન્સ, DANCE, તો અહીંયા તો ઈ છે જ, તો ફક્ત અને ફક્ત ડી જ લાગે, તો ડાન્સ. ડાન્સ નું ડાન્સ, ભૂતકાળ. ખબર પડી? તો ઈડી કે ડી લાગે ફક્ત, તો આ કયા થઈ ગયા? રેગ્યુલર વર્બ્સ. ઇરેગ્યુલર વર્બ્સ જેમ કે મેં તમને હમણાં કહ્યું give અને એનું શું થાય? gave. સપોઝ રાઇટ એટલે કે લખવું, તો શું થાય? wrote. તો આ અલગ છે, ડી કે ઈડી લગાડ્યું નથી, તો આ આવે ઇરેગ્યુલર વર્બ્સ. બીજા પણ ઇરેગ્યુલર વર્બ્સ આવે જેમાં પહેલા મતલબ કે પહેલું ફોર્મ, બીજું ફોર્મ ને ત્રીજું ફોર્મ ત્રણ સરખા હોય. જેમ કે પુટ એટલે કે મૂકવું, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પુટ, ભૂતકાળમાં પણ પુટ અને પાર્ટિસિપલ પણ પુટ. પુટ પુટ પુટ, કટ કટ કટ, કટ કટ કટ. ઓકે, હર્ટ, હર્ટ દુખદાયક છે, હર્ટ હર્ટ હર્ટ. ઓકે, કટ કટ કટ, પુટ પુટ પુટ, હર્ટ હર્ટ હર્ટ. તો મતલબ કે એનું પ્રેઝન્ટ અને ભૂતકાળ, પ્રેઝન્ટ અને પાસ્ટ બંને સેમ જ છે. એ પણ સામા આવે? ઇરેગ્યુલર વર્બ્સ. એક રિસર્ચ થયું છે મિત્રો, એમાં જે પણ ક્રિયાપદો યુઝ થતા હતા એમાં 97% ક્રિયાપદો કેવા હશે જેમાં ઈડી કે ડી લાગે? તો ખબર ના હોય તો ઈડી કે ડી લગાડજો, પણ પછી તમે પેલું ગીવ માં ગીવડ કર્યું તો ના ચાલે. હા, તો આ જ હતું. હજુ એક ફોર્મ છે આપણું, તે કયું છે કે જો આગળ જેમ કે સ્ટોપ, STOP, ઓકે, તો છેલ્લે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય. છેલ્લે વ્યંજન અને એની આગળ સ્વર, તો તમારે શું કરવાનું? જે વ્યંજન છે એને બેવડાવી દેવાનું, ડબલ કરી દેવાનું, એક કા ડબલ. ઓકે, તો એનું થઈ જશે સ્ટોપ્ડ. ખબર પડી? જેમ કે ક્લેપ, તાળી પાડવી, તો પાછો વ્યંજન અને એની આગળ સ્વર, તો શું થશે? ક્લેપ્ડ. એવી જ રીતે બીજું પણ છે કે છેલ્લે જો એલ હોય, જેમ કે ટ્રાવેલ. ઓકે, તો છેલ્લે એલ હોય તો એલ ને બેવડાવી દેવાનું, તો શું થઈ જશે? ટ્રાવેલ. કમ્પેલ હોય, થઈ જશે કમ્પેલ. એક્સેલ હોય તો થઈ જશે એક્સેલ્ડ. ઓકે, તો આ રીતે ભૂતકાળમાં તમારે કયા કયા યાદ રાખવાના છે? ઈડી અથવા તો ડી લાગે તે તમારે યાદ રાખવાનું છે, અને વાય કાઢીને વાય ની આગળ વ્યંજન હોય તો અલગ, સ્વર હોય તો અલગ, એ જોવાનું છે. અને લાસ્ટમાં વ્યંજન હોય અને સેકન્ડ લાસ્ટમાં સ્વર હોય તો તમારે બેવડાવી દેવાનો, અને એલ હોય તો ડબલ એલ કરી દેવાનું છેલ્લે બધે. ઓકે, તો આ થઈ ગયા એના ભૂતકાળના રૂપ. ઓકે, સિમ્પલ છે. હા મિત્રો, તો સમજી ગયા ક્યારે સેકન્ડ ફોર્મ વાપરવાનું છે? તો આપણે ખબર પડી જશે. પેલા શબ્દો હોય તો પાસ્ટ ટેન્સ છે, સેકન્ડ ફોર્મ વાપરવું હોય ક્રિયાપદનું તો એ પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળ છે. તો હવે આપણે સેકન્ડ ફોર્મ વિશે થોડી માહિતી મેળવીશું કે ક્યારે શું લાગે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઈડી લાગશે અથવા તો ડી લાગશે. ઓકે, ઘણા બધા ક્રિયાપદ એવા છે, બે ટાઈપના હોય છે. ઓકે, બે ટાઈપના ક્રિયાપદ હોય છે, રેગ્યુલર અને ઇરેગ્યુલર. તો મેં તમને જણાવી દીધું છે. તો એ કઈ રીતે ઈડી લાગે અથવા તો ડી લાગે? જેમ કે પ્લે, તેનું શું થશે? PLAY. ફક્ત અને ફક્ત ઈડી લગાવી દો એટલે એનું બીજું પદ થઈ ગયું. જેમ કે ડાન્સ, તો ઈ તો છે તો ફક્ત અને ફક્ત ઈડી, ડાન્સ. તો આ ભૂતકાળ થઈ ગયું, આ પણ ભૂતકાળ છે, તો ઈડી અથવા તો ડી લાગે. ઓકે, સિમ્પલ છે. આ રેગ્યુલરમાં ભણીએ છીએ, રેગ્યુલરમાં રેગ્યુલર વર્બ્સમાં ઈડી અથવા તો ડી લાગે. હજુ બીજા છે, જેમ કે મેરી,
લગ્ન કરવા ભાઈ. ઓકે ભાઈ. ઓકે, તો જ્યારે પણ છેલ્લે ભાઈ આવે, ભાઈનું તો મગજમારી છે જ, અને પહેલા પણ જોયું હતું આપણે વર્તમાન કાળમાં, આમાં પણ જોઈશું. જ્યારે ભાઈ આવે તો પેલામાં તો આઈએસ ને એવું કરતા હતા, આમાં પણ યાદ રાખજો જ્યારે ભાઈ આવે અને એની પહેલા વ્યંજન હોય. હવે તમને યાદ જ છે ને બકુડાઓ, ભૂલી નથી ગયા ને? ગઈ વખતે જ કહ્યું હતું, ફરીથી કહી દઉં. સ્વર એટલે કે વોવેલ્સ એટલે કે આવે એ ઈ આઈ ઓ યુ, અને વ્યંજન એટલે કે કોન્સોનન્ટ એટલે 26 માઈનસ આ બધા, એટલે સ્વર વોવેલ્સ એટલે કેટલા? 5 એ ઈ આઈ ઓ યુ, અને વ્યંજન 26 આલ્ફાબેટ આવે અંગ્રેજીમાં. આ 5 સિવાયના બીજા બધાને વ્યંજન કહેવાય, કોન્સોનન્ટ. તો વાય છે એની આગળ આર છે એટલે કે વ્યંજન છે, તો વાય કાઢીને આઈઈડી, MARRIED. શું કહ્યું? વાય કાઢીને આઈઈડી. ઓકે, કેરી એટલે કે કશું લઈ જવું, કેરી એટલે મેંગો નહીં. તો જો પાછો આર છે તો શું આવશે? CHRRIED. ઓકે, આ થઈ વ્યંજન વાળી વાત. હવે સ્વર વાળી વાત. સ્વર હોય તો શું કરવાનું? જેમ કે આ સ્વર જ તો છે, પ્લે, PLAY, અહીંયા વાય જ છે, અને આગળ સ્વર આવી ગયો, વોવેલ્સ આવ્યો, તો કશું નહીં કરવાનું, ઈડી લગાવી દેવાનું, પ્લેડ. આ પણ એ જ છે. ઓકે, ડાન્સ ના એ નથી, છેલ્લે વાય નથી ને, પ્લે. ઓકે, સ્ટે, સ્ટે રહેવું, રોકાવું. વાય ની આગળ સ્વર, ઓકે, વોવેલ્સ, તો સ્ટેડ. ખબર પડી આ સેકન્ડ રૂલ? ઈડી અને ડી વાળો એક રૂલ. વાય હોય, વ્યંજન હોય તો વાય કાઢીને આઈડી, અને સ્વર હોય તો કશું કર્યા વગર જ ઈડી. ખબર પડી? ઓકે, તો આ બધા હતા વર્બના ફોર્મ. વાય જોડે વાય પહેલા વ્યંજન, વાય પહેલા સ્વર, ઈડી વાળું અને ડી વાળું. ઓકે, તો ચાલો હવે આપણે અમુક વાક્ય જોઈએ. ઓકે, અને આમાં જેવી રીતે વર્તમાન કાળમાં ડુ અને ડઝ યુઝ થતું હતું, એવી રીતે આમાં યુઝ થાય છે ડીડ. ઓકે, ડીડ, વોઝ, વેર. વર્તમાન કાળમાં જ્યાં એમ, ઇઝ અને આર વપરાય છે એના જગ્યાએ અહીંયા વપરાય છે વોઝ અને વેર ભૂતકાળમાં. અને જ્યાં ડુ અને ડઝ વપરાય છે એની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ? ડીડ. ઓકે, પેલું તો યાદ જ છે ને ટેબલ તમને? વર્તમાન કાળનું ટેબલ કયું હતું? આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી, શી, ઈટ, અથવા તો કોઈ નામ હોય તો ડઝ અને ધે ડુ. ઓકે, આ તો હતું વર્તમાનમાં. હવે આપણે શું વાપરવાના છે? ડીડ. તો આમાં એકદમ સિમ્પલ, બધા જોડે ડીડ. આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, ધે ડીડ, હી, શી, ઈટ અને નામ હોય તો પણ ડીડ. કોઈ મગજમારી નથી. ઓકે, પેલામાં કેવું હતું? અને પછી એમ એવું હતું કે ડઝ છે તો પાછળ એસ કે ઈએસ નહીં લગાડવાનું, ભલે ત્રીજો પુરુષ એકવચન હોય તો. એવી જ રીતે આમાં બધા જોડે ડીડ લાગે છે, પણ આમાં એક વસ્તુ તમારે નોંધ રાખવા જેવી છે કે તમે જો ડીડ નો ઉપયોગ કર્યો હોય સેન્ટેન્સમાં, વાક્યમાં ડીડ નો ઉપયોગ કર્યો હોય તો પછી એમાં જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ લખવાનું નહીં. એમાં કયું લખીશું? સિમ્પલ વર્તમાન કાળ વાળું રૂપ લખીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાળું. જેમ કે સેન્ટેન્સમાં આવશે એ રીતે બતાવીશ. જેમ કે Sachin played well yesterday. તો આ એફર્મેટિવ સેન્ટેન્સ છે, હકારાત્મક વાક્ય છે. Sachin played well yesterday. ઓકે, તો આ ભૂતકાળ છે. હવે આનું નકારાત્મક બનાવવું હોય અને મારે ડીડ નો ઉપયોગ કરવો હોય તો Sachin did not. પણ હવે તમે ડીડ વાપરો, ડીડ ઓલરેડી ભૂતકાળ સૂચવે છે, તો હવે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું ફોર્મ લખવાનું
નહીં તો પ્લેડ ની જગ્યાએ શું આવશે પ્લે વેલ yesterday. ઓકે સચિન પ્લેડ વેલ yesterday. ખબર પડી ડીડ નો ઉપયોગ જો તમે ડીડ નો ઉપયોગ કરો તો જે બીજું એ ભૂતકાળ સૂચવે છે તો જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું ફોર્મ લખવાનું નહીં પહેલું જ ફોર્મ લખવાનું જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આપણે વાપરીએ છીએ તે ખબર પડી ગઈ ચાલો બીજા વાક્યો જોઈએ હવે ફટાફટ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી સાદા વર્તમાન સાદા ભૂતકાળમાં ઓકે જેમ કે we went to temple in the morning. We went to temple in the morning. In the today morning. Okay. We went to temple not in the morning, yesterday morning. એટલે તમને ખબર પડે ને yesterday we went to temple yesterday morning. તો yesterday morning ખબર પડી ગઈ ભૂતકાળ છે એ ના ખબર પડે તો પણ went છે હવે went કોનું ભૂતકાળ છે go નું go went gone ઓકે તો went છે yesterday morning છે એટલે ખબર પડી જાય કે ભૂતકાળ છે આવી જ રીતે બનાવવાનું ઓકે the બીજી રીતે બનાવીએ તો શું બનશે the student asked a question yesterday. તો yesterday ભૂતકાળ ask નું ભૂતકાળનું રૂપ asked ઓકે the student asked a question yesterday આ જ રીતે બસ ઓકે they visited the zoo last Monday. તો તેઓ zoo ફરવા ગયા હતા ગયા સોમવારે તો visited આમાં તો જો કેટલું સિમ્પલ ed લાગ્યું visit visited asked આ irregular છે go went gone ઓકે ખબર પડી તો આ જ વસ્તુ છે ઓકે હકારાત્મક વાક્ય નેગેટિવ સેન્ટેન્સીસ નકારાત્મક વાક્ય મેં તમને કીધા સચિન વાળું કે સચિન પ્લેડ વેલ યસ્ટરડે અને એનું નકારાત્મક કહેવું હોય તો સચિન ડીડ નોટ પ્લે વેલ યસ્ટરડે એ નકારાત્મક વાક્ય થઈ ગયું ઓકે એવી જ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો તો પ્રશ્નાર્થ વાક્યો પણ તમારે કેવું હોય તો તમે કહી શકો છો પ્રશ્નાર્થ વાક્યો કોઈ પણ રીતે ઓકે જેમ કે Ashwin gave me a book. Ashwin gave me a book yesterday. હવે આમાં જ આપણે ક્વેશ્ચન પૂછવું હોય તો તમને કીધું હતું ક્વેશ્ચન પૂછીએ તો કઈ રીતે આમાં તો was where નથી તો did થી પૂછવાનું તો did Ashwin give did Ashwin હવે જો એકવાર ભૂતકાળનું ફોર્મ આવી ગયું તો gave નું give વર્તમાનનું ફોર્મ લખવાનું ભૂતકાળનું લખવાનું નહીં આ જ વસ્તુ યાદ રાખવાની છે અને પેલા ક્રિયાપદો યાદ રાખવાના છે ભૂતકાળમાં થઈ ગયું સિમ્પલ ઓકે did Ashwin give હવે આ મી છે તમે સામેવાળાને પૂછો તો યુ કરવાનું નહીં તો did Ashwin give me a book yesterday આપણે ભૂલી ગયા હોય અને આપણે કોઈને પૂછતા હોય જે આપણા બંનેનો અશ્વિન અને આપણો બંનેનો કોમન ફ્રેન્ડ હોય આપણે ભૂલી ગયા તો આપણે એવું કે did Ashwin give me a book yesterday એને મને બુક આપી હતી તો did Ashwin give me a book yesterday question mark ઓકે તો did ખબર પડી did આવી ગયું એટલે અહીંયા gave નું શું થઈ ગયું give આ જ વસ્તુ છે ઓકે તો આપણે શીખ્યા હકારાત્મક વાક્ય પ્રશ્નાર્થ વાક્ય નેગેટિવ સેન્ટેન્સ પણ આપણે શીખ્યા આ જ રીતે લખાય ઓકે શું યાદ રાખવાનું છે વાક્ય રચના શું છે અશ્વિન ઓકે તો તમારો કર્તા આવી ગયો પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ બીજી બધી વસ્તુઓ લખી દો અધર પાર્ટ્સ. આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ? અશ્વિન, કર્તા અને પછી ભૂતકાળનું રૂપ સેકન્ડ ફોર્મ. આમાં તમારે વસ્તુ યાદ રાખવાની કઈ છે? ભૂતકાળનું રૂપ. તો પેલા જે તમને મેં ચાર્ટ આપ્યા છે એ યાદ કરી લેજો. ઓકે, તો એ બધા ભૂતકાળ યાદ કરો, ડીડ નો ઉપયોગ કરો તો પછી અંદર બીજું જે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળનું રૂપ ઉપયોગ કરવાનો નહીં. એ જ વસ્તુ યાદ રાખવાની છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ પૂરો. ઓકે, ખબર પડી? તો કોઈ ડાઉટ હોય તો પૂછજો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણો પત્યો, સિમ્પલ પાસ્ટ ટેન્સ પત્યો. હવે આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પછી બીજા બધા આપણું ચાલુ અને આપણે ટેન્સ જોયા ને 5 ફોર્મ ઇઝ, કન્ટિન્યુઅસ, ચાલુ, તે બધા આપણે હવે જોઈશું. એક પછી એક હવે આપણે એ જોઈશું. ઓકે, તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો. ભૂતકાળના જે ફોર્મ છે એ બધા યાદ રાખજો. ઓકે, અને કઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં લખીને જણાવજો. ત્યાં સુધી જુસ્સો રાખજો. પિક્ચરો જોવા હોય તો કઈ આવા સારા મૂવી જોજો માજી જેવા. ઓકે, સચિન તેંડુલકર 200 એનું પણ મૂવી છે, સચિનની ઓટોબાયોગ્રાફી પણ છે. તો એવા મોટિવેશનલ મૂવી જોજો. ટાઈમ પાસ તો કરશો જ, તો પછી એવી રીતે ટાઈમ પાસ કરો કે તમને એમાંથી કંઈ શીખવાનું. ઓકે, ચાલો તો નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી બધાને જય મહાદેવ.